સન્માથીના શુભ સંદેશમાંથી પાઠ 13મો અધ્યાય કડી 18 થી 23 સુધી. હવે તમે વાવનારના દૃષ્ટાંતનો અર્થ સાંભળો. જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં, ત્યારે શૈતાન આવીને તેના હૃદયમાં જે વાવેલું હોય છે તે ઝડપથી મારીને લઈ જાય છે. પગ ઉપરથી પડેલા બી તે આવા બી. ખડકા જમીન પર પડેલા બી એટલે એવા માણસો જે વાણી સાંભળતા જ તેને તીક્ષ્ણ આનંદથી વધાવી લે છે, પણ તેનામાં મૂળ બાજેલા હોતા નથી, એટલે તે બહુ ટકતો નથી. ઈશ્વરની વાણીને કારણે દુઃખ કે સતામણી સહન કરવાની વેળા આવે છે ત્યારે તે તરત જ ખરી પડે છે. ઝાંખરામાં પડેલા બી એટલે એવા માણસો જે વાણી સાંભળે છે ખરા, પણ સંસારની ચિંતાઓ અને ધનની માયા એ વાણીને ગુંગળાવી મારે છે, એ નિષ્ફળ જાય છે. સારી જમીનમાં પડેલું બી એટલે એવું બી કે એવા માણસો જે વાણી સાંભળે છે અને સમજે છે, અને જેના જીવનમાં પાક પણ બેસે છે. કોકને 100 ગણો, કોકને 60 ગણો, તો કોકને 30 ગણો. આ પ્રભુની વાણી છે. પ્રભુ શ્રી ખ્રિસ્તમાં વાલા યુવા મિત્રો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણને 3 બી જે પ્રભુએ દ્રષ્ટાંત આપ્યું હતું તેનો અર્થ સમજાવે છે. પ્રભુ પહેલી વાત એ કરે છે કે પગ પરથી પડેલા બી એટલે એવા બી કે જે ઈશ્વરની વાણીને સાંભળે છે ખરા, પણ સમજતા નથી. ઘણીવાર આપણે ઈશ્વરની વાણીને સાંભળીએ છીએ અને તેનું પઠન કરીએ છીએ, પણ તેને સમજવાનો આપણે પ્રયત્ન નથી કરતા. એટલે જે આપણામાં ઈશ્વરની વાણી જે બી રોપવાની હોય છે, એના પહેલાં શૈતાન આવીને તે બધું ઉપાડીને લઈ જાય છે. એટલે આપણે ઈશ્વરની વાણી વાંચતા પહેલાં આપણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ, જે કંઈ હું આ વચન વાંચવાનો છું તે તું તારા પવિત્ર આત્મા વડે મને વચન આ સમજાય. તો જ આપણે ઈશ્વરની વાણીને સમજીશું, તો જ આપણા જીવનમાં પાક આવશે. બીજા બી એટલે ખડકાળ જમીન પર પડેલા બી. ખડકાળ જમીન પર પડેલા બી એટલે ઈશ્વરની વાણીને સાંભળે છે, તેને આનંદથી વધાવી લે છે, તેને સમજે પણ છે, પણ બધી ચિંતામાં, ધનની ચિંતામાં, ઘરની ચિંતામાં બધી ઈશ્વરની વાણીને ભૂલી જાય છે અને શૈતાન આવીને તરત ઉપાડી લઈ જાય છે. એટલે પ્રભુ એને ખડકા જમીન સાથેના બી સાથે સરખાવે છે. ફરી આગળ પ્રભુ કહેશે કે સારી જમીન પર પડેલા બી જે ઈશ્વરની વાણીને સાંભળે છે, તે પ્રમાણે ચાલે છે અને તે પ્રમાણે તે પોતાના જીવનમાં ઉતારે છે. એટલે કે સારી જમીન પર પડેલા બી, અને તે લોકોને 100 ગણો, 60 ગણો પાક આવે છે અને તે જ ઈશ્વરના રાજ્યના વારસદાર બને છે. ઈશ્વરની વાણી આપણે બધાને આપવામાં આવી છે અને કેટલો પાક આપવો તે આપણા પર આધાર રાખે છે. એટલે ખાસ કરી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને એની વાણી સમજવામાં મદદ કરે અને તે પ્રમાણે જીવવામાં મદદ કરે. આમીન.